આગળ વાત કરીએ વડોદરાની. વડોદરામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં દેશનો પ્રથમ પ્રજ્ઞાચક્ષુએ નોકરી મેળવી છે. મૈત્રેય શાહ દુનિયાની અગ્રણી યુનિવર્સિટીમાં નોકરી મેળવી છે. ત્યારે મૈત્રેય શાહ સાથે મંતવ્ય ન્યૂઝની ટીમે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કાયદા પ્રમાણે રિસર્ચ કરશે. વધુમાં જણાવ્યું છે કે મૈત્રેય શાહ અમેરિકાથી LLMની ડિગ્રી પણ મેળવીને આવ્યો છે. PMOમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે પણ સેવા આપી ચૂક્યો છે. હાર્વર્ડમાં પ્રજ્ઞાચક્ષુ મૈત્રેય શાહને 1 કરોડનું પેકેજ મળશે. સંસ્કારી નગરી વડોદરા, સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરાનો એક ઇતિહાસ રહ્યો છે. આજે વડોદરાના મૈત્રેય શાહને હાર્વર્ડ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રિસર્ચ માટે 1 કરોડ રૂપિયાની જોબ મળી છે. મહત્વની બાબત છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના PMOમાં પણ કામ કરી ચૂક્યા છે મૈત્રેય શાહ. મૈત્રેય શાહ વડોદરાની ઉર્મી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને ભારતના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ છે જેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોબ મળી હોય. આપણી સાથે વાત કરવા મૈત્રેય શાહ છે. આપણે મૈત્રેય શાહ સાથે વાત કરીશું. મૈત્રેયભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. વડોદરા સાથે ભારતનું નામ રોશન કર્યું છે. આપને શું જોબ ઓફર કરવામાં આવી છે? જી, ખૂબ ખૂબ ધન્યવાદ. મને હાર્વર્ડ યુનિવર્સિટી જે યુએસમાં છે તેના બર્કમેન ક્લાઇન સેન્ટર ફોર ઇન્ટરનેટ એન્ડ સોસાયટીએ મને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોના વિષય ઉપર અને ટેકનોલોજીનું ડિસેબલ લોકો ઉપર શું એની અસર થાય છે, એની શું ઇમ્પેક્ટ છે, એના ઉપર રિસર્ચ કરવા માટે એ લોકોએ મને જોબ ઓફર કરેલી છે, જેના માટે હું જઉં છું. અને આ રિસર્ચ મહત્વપૂર્ણ એટલે છે કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ જ કાફી છે, એની બ્રાન્ડ છે, અને બર્કમેન ક્લાઇન સેન્ટર છેલ્લા 25 વર્ષથી ટેકનોલોજી લો ક્ષેત્રે ઘણું બધું કામ કરી રહ્યું છે. પણ એનાથી અગત્યની વસ્તુ એ છે કે AI લો અને ટેકનોલોજીનું ડિસેબલ લોકો પર શું ઇમ્પેક્ટ છે, આ બંને વિષય એટલા બધા મહત્વપૂર્ણ છે અત્યારે, કારણ કે ટેકનોલોજીનો જે રીતે અત્યારે વિકાસ થઈ રહ્યો છે એટલો કાનૂન અને એટલા નિયમોનો એટલી ઝડપે વિકાસ નથી થઈ રહ્યો. એટલે આ વિષય ઉપર સમાજમાં ઘણું બધું યોગદાન આપવાની જરૂર છે અને એ કામ ઘણું મહત્વપૂર્ણ છે સમાજના ઉદ્ધાર માટે અને એના વિકાસ માટે. એટલા માટે મને ઘણો આનંદ છે કે મને આના પર કામ કરવાનું એક તક મળી રહી છે. મૈત્રેયભાઈ, એક વસ્તુ જણાવશો કે તમારું આંખોનું તેજ ક્યારે ગયું? અને મહત્વની બાબત એ છે કે તમે જે અભ્યાસ કર્યો છે તો ક્યાંક ને ક્યાંક તમારું આંખોનું તેજ ન હોવાનું તમને કોઈ વખત પણ અફસોસ થયો છે ખરો? લગભગ 2007-8ના વર્ષમાં મને આ ડિસેબિલિટી આવી જ્યારે મારું વિઝન ગયું, અને એ વખતે મને ક્રિકેટ બોલ વાગ્યો હતો. એ પછી ઘણો સંઘર્ષ રહ્યો છે. અફસોસ રહ્યો એવું નહીં કહું, મને અફસોસ નથી રહ્યો કોઈ દિવસ, કારણ કે ઈશ્વરની કૃપાથી ઘણી બધી જીવનમાં તક મળી છે, ઘણું બધું અભ્યાસ કરવાનું, સમાજ માટે કામ કરવાનું, લોકો માટે કામ કરવાનું ઘણો બધો મને મોકો મળ્યો છે. પણ જીવનમાં સંઘર્ષ ઘણો રહ્યો છે. સંઘર્ષ શૈક્ષણિક રહ્યો છે, રોજગારના રીતે સંઘર્ષ રહ્યો છે, અને સૌથી વધારે સામાજિક સંઘર્ષ રહ્યો છે, કારણ કે આપણે ત્યાં હજી પણ ડિસેબલ લોકોને ઘણી બધી નકારાત્મકતાનો સામનો કરવો પડ્યો છે વર્ષોથી. એટલે એ બધી વસ્તુ સાથે જજુમતા અને લડતા હું આ જે કંઈ પણ કરી શક્યો છું એ મેં કર્યું છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હું તો ઘણો નાનો હતો જ્યારે મને મારું વિઝન ગયું, પણ મારા જેટલી પણ મેં આજ સુધી અભ્યાસ કર્યો છે, જે કંઈ પણ સફળતા મેળવી છે, એના પાછળ મારા માતા પિતાનો સંઘર્ષ છે, એમની મહેનત છે, અને એમના એવા નિર્ણયો છે કે જેનું આજે મને સારું ફળ મળી રહ્યું છે. એટલે એવું કહું તો ચાલે કે મારા માતા પિતાના જ તમામ એમના જ પ્રયાસોથી અત્યારે હું જે કંઈ પણ કરી શક્યો છું, અને એ મારી આખી એક અત્યાર સુધીનું મારું જીવન રહ્યું છે. મૈત્રેયભાઈ, મહત્વની બાબત એ છે કે આપે ઉર્મી સ્કૂલમાં ભણતર શરૂ કર્યું, ત્યારબાદ PMO કાર્યાલય પણ આપ કામ કરી ચૂક્યા છે, PMO કાર્યાલય સાથે કામ કરી ચૂક્યા છે, સાથે સાથે વિદેશમાં LLM કર્યું છે. આ બાબતે દર્શકોને કોઈ પ્રકાશ પાડશો? જી ચોક્કસ. મેં જેમ કે તમે કહ્યું ઉર્મી સ્કૂલમાં અભ્યાસ કર્યો, અને 10મા ધોરણની આસપાસ જ મેં એવું નક્કી કર્યું હતું કે મારે લો કરવું છે. એટલે મેં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરથી BA LLB ઓનર્સ કર્યું છે. ત્યારબાદ મેં લેજિસ્લેટિવ એસિસ્ટન્ટ તરીકે પણ કામ કરેલું છે ઇન્ડિયન પાર્લામેન્ટમાં દિલ્હીમાં, જ્યારે મેં આપણા ઘણા બધા સંસદ સભ્યો સાથે કામ કરેલું છે. અને
મારું એક ટેકનોલોજી પોલિસી પર મુખ્યત્વે કામ રહ્યું છે. ભારતમાં અલગ અલગ ટેકનોલોજીના પોલિસી અને લોના વિષયો પર, અને એના જ સંદર્ભે મેં પીએમઓ ઓફિસમાં મેં કામ કર્યું હતું. નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર ડૉક્ટર ગુલશન રાય આપણા હતા, તેમના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે મેં કામ કર્યું હતું. અને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાથી મેં પછી 2021-22ના વર્ષમાં મેં LLM કર્યું. છેલ્લા 1 વર્ષથી યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ સાથે હું કાર્યરત હતો એઝ અ રિસર્ચર. એક નવી ફિલ્ડ ડેવલપ થઈ રહી છે જેનું નામ છે રેગ્યુલેટરી ટેકનોલોજી. એની અંદર મેં યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ યુકેમાં રિસર્ચ કર્યું અને હવે હું હાર્વર્ડ જઈ રહ્યો છું. મુખ્યત્વે મારા 2 મેઇન ફિલ્ડ રહ્યા છે કામ કરવાના. પહેલું ટેકનોલોજી પોલિસી અને લો, જેમ મેં કહ્યું. બીજું જે અગત્યનું ફિલ્ડ છે એ છે ડિસેબિલિટી રાઇટ્સ. ડિસેબલ લોકોના હકો માટે મેં ઘણું બધું કામ કરેલું છે, તેમના એજ્યુકેશન માટે, એમ્પ્લોયમેન્ટ માટે, હેલ્થ માટે, અને સૌથી વધારે એક્સેસિબિલિટી, સુગમ્યતા માટે મેં ઘણી બધી જગ્યાએ કામ કર્યું છે. મેં સરકાર સાથે પણ કામ કર્યું છે, મેં નોન પ્રોફિટ એટલે NGO સાથે પણ કામ કરેલું છે, અને UN એન્ટિટીઝ સાથે પણ કામ કરેલું છે. આપે બહુ એક સરસ વાત કરી, પોલિસી. ભારતમાં હોય, ગુજરાત હોય કે વડોદરામાં દિવસે દિવસે સાયબર ક્રાઇમ વધી રહ્યું છે. શું આપને લાગે છે કે ભારત સરકારે આમાં કોઈ સખ્ત પોલિસી લાવવી જોઈએ કે કોઈ નવું પરિવર્તન સાથે નવું ટેકનોલોજી ઊભી કરવી જોઈએ? જી બિલકુલ. જેમ જેમ નવી ટેકનોલોજી આવે છે અને લોકો એને વાપરતા શીખે છે, તેમ તેમ એ ટેકનોલોજીનો જે ગેરઉપયોગ છે, જે એનો મિસયુઝ છે, એ વધતો જઈ રહ્યો છે. અને આપણા અત્યારે આને આ ભારતનું નથી, આ આખી દુનિયાનો એક તકલીફ છે કે જેટલા સ્પીડથી, જેટલી ગતિથી ટેકનોલોજીનો ગ્રોથ થઈ રહ્યો છે, એટલી ગતિથી આપણા નિયમો અને કાનૂનનો ગ્રોથ નથી થઈ રહ્યો. એટલે ઘણી બધી વસ્તુઓ પોલિસીમાં કરવાની જરૂર છે કે જેથી જે નવી નવી ટેકનોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે તેને આપણે કોઈક રીતે કંટ્રોલ કરી શકીએ, તેને રોકી શકીએ, અને જે લોકો એનો દુરુપયોગ કરે છે એને આપણે સજા પણ કરી શકીએ. એટલે મારું જે એક કામ છે મારા રિસર્ચમાં એ આ જ છે કે નવી ટેકનોલોજીથી લોકોને જે નુકસાન થઈ રહ્યા છે એને કઈ રીતે રોકી શકાય અને કઈ રીતે એવી પોલિસી બનાવી શકાય કે આ બધી ટેકનોલોજીને આપણે સારી રીતે સમાજમાં લાવી શકીએ, એના નુકસાનોને ઓછા કરી શકીએ, અને એવી કંપનીઓ કે જે નુકસાનકારક ટેકનોલોજી બનાવે છે તેને આપણે કોઈક રીતે સજા કરી શકીએ. મૈત્રેયભાઈ, આપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પર રિસર્ચ કરવા જઈ રહ્યા છો, એનો જોબ મળ્યો છે, તો મંતવ્યના દર્શકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું, એના પર થોડો પ્રકાશ પાડશો? જી ચોક્કસ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક એટલી બધી આધુનિક ટેકનોલોજી અત્યારે ડેવલપ થઈ રહી છે કે એવું કહું તો ચાલે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કોઈ પરિભાષા નથી, કોઈ એક પરિભાષા નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બધા બહુ જ જાતના તમે એને મતલબ એના કાઢી શકો. પણ એક સરળ ભાષામાં કહું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એવી ટેકનોલોજી કે જે માણસને પૂરી રીતે એનું અનુકરણ કરી શકે. તમે જે રીતે વિચારી શકો એ રીતે ટેકનોલોજી વિચારી શકે, તમે જે રીતે બોલી શકો એ રીતે ટેકનોલોજી બોલી શકે. અને જે નવી નવી ટેકનોલોજી અત્યારે ChatGPT જેવી ટેકનોલોજીનું ઘણું બધું અત્યારે આપણે મીડિયામાં એનું સાંભળતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ. તો એવી ટેકનોલોજી કે જે માણસને અનુકરણ કરી અને માણસથી પણ વધારે ઝડપથી અને વધારે એફિશિયન્સીથી કામ કરી શકે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મૈત્રેયભાઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભવિષ્યમાં મનુષ્યને પણ નુકસાન થઈ શકવાની સંભાવના ખરી? જી બિલકુલ. અને ભવિષ્ય નહીં, અત્યારે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી મનુષ્યને નુકસાન થવાનું ચાલુ થઈ ગયું છે. એટલે તમે થિયરીમાં કહો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નુકસાન એ રીતે કહેવાય શકે છે કે ભાઈ કેનારા એવું પણ કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક દિવસ જે મનુષ્યનો ઇતિહાસ છે, જે મનુષ્યનું જેટલું અસ્તિત્વ છે આ પૃથ્વી પર, એને જ મિટાઈ દેશે. પણ એને હજી બહુ વાર છે, અને એ થશે કે નહીં એ પણ આપણને ખબર નથી. પણ અત્યારે જે નુકસાનો તમે જોશો એમાં એટલા બધા લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી નુકસાન થઈ રહ્યા છે, લોકોની જોબ જઈ રહી છે, લોકોના પોતાના જે આર્ટિસ્ટ લોકો હોય છે કે જે ક્રિએટ કરે છે વસ્તુઓ, એમની કોપીરાઇટ જઈ રહી છે, લોકોને પોતાના જે સોશિયલ સિક્યોરિટીમાં બેનિફિટ હોય, જેમ કે પોતાના ઇન્સ્યોરન્સ હોય, બેંક હોય, એ લોકોના પૈસા લઈ રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી. અને કેટલાય લોકો એવા છે કે જેમને તમે અમેરિકા જેવા દેશોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એવો ઉપયોગ ત્યાંની સરકાર કે ત્યાંના કંપની કરી રહી છે
કે જે વ્યક્તિએ કોઈ ગુનો ના કર્યો હોય એને પણ ક્રિમિનલ તરીકે જેલમાં નાખી દેવામાં આવે છે, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થવામાં આવ્યો છે. એટલે મનુષ્યને નુકસાનો તો ઓલરેડી ચાલુ થઈ ગયા છે, અને એટલે જ મારે આ વિષય પર કામ કરવું છે. મૈત્રેશભાઈ, છેલ્લી સવાલ તમને કે તમે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં તમને જોબ મળી છે. વડોદરા, ગુજરાત, ભારત માટે ગૌરવની વાત છે. તમે તમારા જેવા અન્ય પ્રજ્ઞાચક્ષુને શું સંદેશો આપવા માંગશો? એ ચોક્કસ મારી પાસે બે સંદેશા છે. પહેલા તો જેટલા બ્લાઇન્ડ કે ડિસેબલ લોકો મને સાંભળે છે એમને, કે તમારી ડિસેબિલિટી, તમારી બ્લાઇન્ડનેસ કોઈ એ તમને રોકતી નથી, એ કોઈ રૂકાવટ નથી જીવનમાં. અને તમે જો સારી તક તમે શોધશો, તમે અભ્યાસ કરશો અને તમે સમાજમાં પોતાને એક સ્થાન મેળવવાનો પ્રયત્ન કરશો તો કોઈ વસ્તુ અશક્ય નથી. સંઘર્ષ તો રહેવાનો જ છે જીવનમાં, પણ એ સંઘર્ષ સાથે લડીને જો તમે કોઈક સારું કામ સમાજમાં કરવા જશો તો સમાજમાં તમને એક સારું સ્થાન મળશે. એની સાથે મને એક સંદેશો સમાજ માટે પણ છે, એવા તમામ પરિવારો માટે છે કે જેમને ત્યાં કોઈ ડિસેબલ સદસ્ય છે. કારણ તો જે લોકોના આજુબાજુ તમારા કોઈ ડિસેબલ સદસ્ય છે તમારા સમાજમાં, કે ડિસેબલ લોકો તરફ નકારાત્મક દ્રષ્ટિ ના રાખશો. તેમને સૌથી પહેલા એક માનવ છે એવી દ્રષ્ટિથી જુઓ, અને તેમનામાં ખૂબ બધું પોટેન્શિયલ છે, એમનામાં ખૂબ બધી એબિલિટી છે જીવનમાં કંઈક કરવાની. એ દ્રષ્ટિકોણથી જોશો તો તમે કોઈ ડિસેબલ વ્યક્તિને સાથ સહકાર આપી શકશો અને તમે એમને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરી શકશો, ના કે એમને રોકી કે પાછળ ખેંચી શકશો. એટલે તમામ લોકોને આ વિનંતી છે કે મારા ઉદાહરણથી કદાચ જો તમે શીખી શકો તો એટલું શીખજો કે ડિસેબલ્ડ લોકોને પ્રોત્સાહન આપજો, અને તેમને દયાની દ્રષ્ટિથી ના જોતા કે તેમને તિરસ્કારની દ્રષ્ટિથી ના જોતા, તેમને પ્રોત્સાહનની દ્રષ્ટિથી જોજો. ખૂબ જ સરસ વાત કરી છે. સંસ્કારી નગરીના સંસ્કારની વાત કરી છે. ત્યારે આપણે મૈત્રેય શાહના પરિવાર સાથે પણ વાત કરીશું. એમના મમ્મી પપ્પા છે, એમને કેટલી ખુશી છે. મહત્વની બાબત છે કે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં ભારતનો પ્રથમ મૈત્રેય શાહને હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોબ મળી છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં લોકો ભણવા જાય છે, ત્યારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોબ મળી હોય પ્રજ્ઞાચક્ષુ ભારતનો પ્રથમ મૈત્રેય શાહ છે. આપણે એના પરિવારને પૂછીશું કેટલો આનંદ છે તમને. આનંદ તો હોય જ, પણ મારું કેવું છે કે મૈત્રેય જ્યારે 2-2.5 વર્ષનો હતો અને એ ફર્સ્ટ પ્રાઇઝ લાવ્યો હતો, અને જે ખુશી હતી એ ખુશી આજે એટલી જ મેન્ટેન છે. એટલી જ હું એટલી બધી ખુશ છું કે મારો છોકરો અત્યારે એવા સ્ટેજ ઉપર છે કે સમાજમાં એક ઉદાહરણ છે. તમારે મૈત્રેયની આંખોનું તેજ ગયું ત્યારે તમને દુઃખ થયું હશે, પરંતુ આજે જ્યારે એ ભારતનું નામ રોશન કરી રહ્યો છે તો તમે મૈત્રેય જેવા પ્રજ્ઞાચક્ષુના પરિવારને શું સંદેશો આપશો? હું ફક્ત માતા પિતાને એવું કહીશ કે જે બાળક છે તમારું, એને તમે જ જન્મ આપ્યો છે, તો તમે નાસીપાસ ના થશો. આની અંદર માતા પિતાનો ફાળો બહુ જ મોટો હોય છે, કારણ કે માતા પિતા જો એની પિલર તરીકે કામ કરશે ને તો તમારું બાળક અવશ્ય એક સારી ઇમારત થઈને બહાર આવશે. જે વસ્તુ એનામાં નથી એના પર ધ્યાન ના આપશો, જે વસ્તુ એનામાં છે એ એબિલિટીને બહાર કાઢો. આ હતા સંસ્કારી નગરીના સંસ્કારી નગરજનો. એમને સંસ્કારની વાત કરી છે. સમાજે પણ આ ખાસ નોંધવા જેવી બાબત છે કે જે એનામાં નથી એ નકારાત્મક છોડો અને હકારાત્મક બનજો. મહત્વની બાબત છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં લોકો ભણવા જાય છે. ભારતનો પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મૈત્રેય શાહ ને જોબ મળી છે, અને એ પણ 1 કરોડ રૂપિયાની. એટલે આપણે સંસ્કારી નગરજન હોય, ગુજરાત ગૌરવવંતું હોય કે ભારત, તમામે ગૌરવ લેવા જેવી બાબત છે. કેમેરામેન સંજય દલવાડી સાથે હું નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.